આ છે અમારી રાયણ. આજે આપણે આ રાયણની કોથળીને રીપ્લાન્ટ એટલે કે આ જે 2 વર્ષ દિવસ પહેલાં કોથળી ભરી હોય આમાં જે રોપ આવ્યો હોય હવે એ કોથળી એટલે હળી ગઈ હોય તો આપણે એ કોથળીને પાછી રીપ્લાન્ટ કેવી રીતના કરવી. તો પહેલાં તો આપણે જે કોથળી છે ને કોથળીને તોડવી પડે અને કોથળીને તોડ્યા પછી એ જે કોથળી છે એનાથી કોથળી મોટી લેવી પડે અને આવી રીતના આપણે એને કોથળી તોડવી પડે. ને કોથળી તોડ્યા પછી ખાસ તો એ ધ્યાન રાખવું પડે કે આ પીંડ છે આ પીંડ તૂટવી ન જોઈએ. જો આ પીંડ તૂટી જાય તો આ જે ઝાડ છે એ ફેલ થઈ જાય. અને આને વધ કરવા માટે જે આપણે આ જે સાઈડની ડાયરું છે એ સાઈડની ડાયરું પણ કાપવી પડે. અને આ જે માટી છે એ માટીમાં આપણે DAP ખાતર તેમજ છાણિયું ખાતર એની અંદર ઉમેરવું પડે જેથી કરી અને આ રોપો છે એ થોડોક વધારે ઝડપથી ગ્રોથ કરે. જો આવી રીતના આ કોથળી ભરાઈ જાય અને આવી રીતે અમારું આ રીપ્લાન્ટ ઝાડ તૈયાર થાય.